અમદાવાદ અને ગાંધીનગર ગુજરાતના આ બે સૌથી મહત્વના શહેરો અત્યારે હાઈ એલર્ટ ઉપર છે। 10 જૂનથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી એટલે કે પૂરા 3.5 મહિના સુધી અલગ અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની એક સનસનાટીભરી ધમકી મળી છે। આ કોઈ સામાન્ય અફવા નથી, કારણ કે આ વખતે નિશાના પર છે ખુદ મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સીએમ ઓફિસ। જી હા, એએમસી ઓફિસ અને આરએસએસની કચેરી આ ધમકી ભર્યા ઈમેલ બાદ આખું સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ ગઈ છે। આ ધમકી આખરે કોણે આપી, કયા સમયે આપી અને બ્લાસ્ટ આખરે ક્યારે થશે, આ તમામ વિગતો હું આપને જણાવીશ। નમસ્કાર, આપની સાથે હું છું ભાગ્યશ્રી પટેલ। અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક કરવાનું, શેર કરવાનું ન ભૂલતા। આ ધમકી કોઈ એક જગ્યાથી નહીં પણ અલગ અલગ ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવી છે અને ટાઈમિંગ તો જુઓ, બરાબર આયોજનબદ્ધ રીતે। બપોરે 1:11 સીએમ ઓફિસને ઉડાવી દેવાનો મેલ મળે છે। ત્યારબાદ બપોરે 3:11 એએમસી ઓફિસને અને ત્યારબાદ સાંજે 5:11 આરએસએસ કચેરીને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ખાસ ધમકી આપવામાં આવી છે। આપને જણાવીશું કે સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે આ મેલ કોઈ સામાન્ય નાગરિકના આઈડી પરથી નથી મળી રહ્યો, પરંતુ ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે કારંજી પોલીસ મથકના સત્તાવાર ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો। જો કે ધમકી મળતા જ મુખ્યમંત્રી કાર્યાલયમાં તાબડતોબ તપાસ કરી દેવામાં આવી છે। રાહતની વાત તો એ છે કે શંકાસ્પદ કોઈ વસ્તુ હજી સુધી મળી નથી, પણ અસલી ડ્રામા તો ત્યારે સર્જાયો કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે ઈમેલ મળતાની સાથે કારંજ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને સુરક્ષાના પગલાં રૂપે આખા પરિસરની યુદ્ધના ધોરણે ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી। કચેરીમાં કામ કરતા હજારો કર્મચારીઓને પોતાના કામે આવેલા સામાન્ય નાગરિકોને તાબડતોબ બહાર કરી દેવામાં આવ્યા। જોકે ઓચિંતા બિલ્ડિંગ ખાલી કરવાના આદેશથી લોકોમાં ભારે ફફડાટ પણ એટલો જ જોવા મળ્યો। અફરાતફરીનો પણ માહોલ ત્યાં સર્જાયો હતો। ત્યારે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા, દંડક સહિતનો તમામ જેટલો પણ સ્ટાફ છે તે ઓફિસ છોડીને બહાર આવી ગયો। બોમ્બ ડિટેક્શન, ડિસ્પોઝલ સ્ક્વોડ અને સાથે જ ફાયર વિભાગની ટીમોએ આખી બિલ્ડિંગને કોર્ડન કરીને ખૂણાની તપાસ શરૂ કરી દીધી છે। જો કે આખરે આ સમગ્ર ઘટના અંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ આખરે શું કહી રહ્યા છે, આવો આપને સંભળાવીએ। જે રીતે ધમકી મળી 1:10 અમારે જાણમાં આવ્યું અને જાણમાં આવવાથી પોલીસે જ્યારે ઈમેલની વાત કરી તો તાત્કાલિક ધોરણે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ અને ફાયરના જવાનો આ બિલ્ડિંગની તપાસ કરી રહ્યા છે। સંપૂર્ણ બિલ્ડિંગ ખાલી કરવામાં આવ્યું છે અને કોઈ નવા લોકો આવે નહીં બિલ્ડિંગમાં એ માટે ગેટને પણ બંધ કરવામાં આવેલા છે। એને બોમ્બ સ્ક્વોડ બોમ્બની જે ધમકી આપી છે એ ઈમેલની અંદર આ બિલ્ડિંગ ઉડાડી દેવાની ધમકી આપી હતી, માટે પોલીસ અને બોમ્બ સ્ક્વોડ જાતે તપાસ કરી રહ્યું છે। વધુ માહિતી હજુ સુધી તો કંઈ નવું અપડેટ આવ્યું નથી, તો પોલીસ અને બોમ્બ સ્ક્વોડ અંદર ઘૂમી રહ્યા છે। જે કંઈ માહિતી આવશે એ પોલીસ દ્વારા આપને આપવામાં આવશે। જોકે આ તરફ ઘટનાની ગંભીરતાને જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સાથે જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમો પણ કામે લાગી ગઈ છે। સાયબર ક્રાઇમ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેનો આઈપી એડ્રેસ આખરે ટ્રેસ કરી રહી છે। ત્યારે આ મામલે ગૃહ વિભાગના મુખ્ય સચિવ એમ કે દાસે પણ હૈયાધારણા આપી છે કે તપાસ ખૂબ જ સઘન રીતે ચાલી રહી છે તેમ તેમનું કહેવું છે। પોલીસ તંત્ર તપાસ કરી રહ્યા છે। આજે ધમકી મળી છે, પોલીસ તંત્ર તપાસ કરી રહ્યા છે। મુખ્ય અધિક સચિવે કહી તો દીધું છે કે તપાસ ચાલી રહી છે, પણ સવાલ આખરે એ થાય કે આ તપાસના ગાણા આખરે ક્યાં સુધી ગવાતા રહેશે? આ પ્રકારની ઘટનાઓથી સામાન્ય જનતાના માનસપટ ઉપર કેટલી ગંભીર અસર પડે છે, શું તેનો અંદાજો પણ સત્તાધીશોને છે ખરા? વિચારો જરા, શું ધમકી આપનારાઓ હવે ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે? આ પહેલીવાર નથી થઈ રહ્યું।
આપ સૌને ખ્યાલ છે કે થોડા સમય પહેલાંની જો હું વાત કરું તો ગુજરાતની અનેક એવી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને હવે સીધું સીએમ ઓફિસ, એએમસી અને આરએસએસ કચેરી. ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે. સૌથી મોટો આશ્ચર્યજનક સવાલ તો એ થઈ રહ્યો છે કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ બેસતા હોય, જ્યાં કડક સિક્યુરિટી અને સઘન ચેકિંગ હોય, ત્યાં કોઈ બોમ્બને કેવી રીતે મૂકી શકે? શું ધમકી આપનારા તત્વોને હવે કાયદાનો કોઈ ડર નથી રહ્યો? શું ગુજરાતીઓને ડરાવવા અને ટાર્ગેટ કરવા એ અસામાજિક તત્વો માટે એક રમતવાત બની ગઈ છે? ફરી એકવાર ગુજરાતમાં અનેક જગ્યાએ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યા મેલ છે તે મેલ આવવાના શરૂ થઈ ગયા છે. આજે જે મેલ છે તે 3 જગ્યાએ બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે કે જેની અંદર સીએમ ઓફિસની વાત છે, સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે મુખ્ય ઓફિસ છે દાણાપીઠ ખાતે છે ત્યાંની વાત છે, અને એની સાથે આરએસએસ ઓફિસ છે ત્યાં પણ બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. હાલ આ એએમસી ઓફિસ છે જે દાણાપીઠ ત્યાં આગળ લલકાર ન્યૂઝની ટીમ પહોંચી છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે મેલ મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે જે તંત્ર છે તે એક્શનમાં આવી ગયું હતું. પોલીસ તંત્ર એટલે પોલીસ અધિકારી, કારણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ઉચ્ચ અધિકારીઓ, ફાયર બ્રિગેડ જે જવાનો છે, સાથે સાથે બોમ્બ સ્ક્વોડ ને ડોગ સ્ક્વોડના જવાનો છે તે પણ એએમસી ઓફિસ ખાતે આવ્યા છે. આખી એએમસી ઓફિસ છે કે જે બાનમાં છે લઈ લેવામાં આવી છે અને જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ ને ડોગ સ્ક્વોડની મદદથી અત્યારે જે એએમસી ઓફિસના દરેક ખૂણે છે જે તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર જે ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે તે મેલ માં ખરેખર ક્યાંય બોમ્બ મૂકવામાં આવ્યો છે કે નથી આવ્યો તે બાબતની ચકાસણી છે તે કરવામાં આવે છે. હાલ સમગ્ર જે કોર્પોરેશનની ઓફિસ છે તે ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, તમામ લોકો જે અત્યારે હાલ જે એએમસી ઓફિસ છે તેની બહાર ઊભા છે અને જે તપાસ છે તે તપાસમાં રાહ જોવાની રહેશે કે ખરેખર જે આ મેલ છે એ માત્ર દર વખતની જેમ એક પોકર મેલ જ સાબિત થાય છે, ખોટો મેલ સાબિત થાય છે કે ખરેખર કંઈ મળી આવે છે. હાલ સુધીમાં તો જે પોલીસ તપાસમાં કંઈ સામે નથી આવ્યું, પરંતુ હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં પોલીસ તપાસમાં શું બહાર આવશે અને ખરેખર જે આ મેલ કરનાર વ્યક્તિ છે તે લોકો પણ હવે પોલીસ પકડમાં ક્યારે આવશે. તપાસ ચાલુ છે અને આશા રાખીએ કે આ ડિજિટલ આતંક ફેલાવનાર ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ પણ હશે. પણ વારંવાર મળતી આ ધમકીઓ પાછળ અસલી માસ્ટર માઇન્ડ આખરે છે કોણ? તમને શું લાગે છે? અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.